Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is building material. And topic to be discussed today of our chapter Material for the Cement Concrete is Test of Aggregate on coarse aggregate and fine aggregate, standard sand, and comparison of the cement and lime. So, dear student, in the last lecture we have discussed about the types of the aggregate, જેમાં આપણે કોર્સ એગ્રીગેટ અને સૂક્ષ્મ એગ્રીગેટ એટલે શું તેનું ડિસ્કશન કર્યું હતું. સ્થૂળ એગ્રીગેટનું વર્ગીકરણ, પ્રાપ્તિ સ્થાન પ્રમાણે વર્ગીકરણ, માપ પ્રમાણે વર્ગીકરણ, આકાર પ્રમાણે એગ્રીગેટનું વર્ગીકરણ અને એગ્રીગેટની ઘનતા પ્રમાણે તેનું વર્ગીકરણ, તેમજ ફાઇન એગ્રીગેટમાં આપણે ક્લાસિફિકેશનમાં પ્રાપ્તિ સ્થાન પ્રમાણે વર્ગીકરણ, બંધારણ પ્રમાણે વર્ગીકરણ, માપ પ્રમાણે વર્ગીકરણ અને ફાઇનાન્સ મોડ્યુલસ પ્રમાણે વર્ગીકરણ, તેમજ આપણે એગ્રીગેટના ઉપયોગ, કોર્સ એગ્રીગેટના ઉપયોગ, ફાઇન એગ્રીગેટના ઉપયોગ અને એગ્રીગેટની સાઇઝ ઓફ ધી એગ્રીગેટ, કામના પ્રકાર પ્રમાણે એગ્રીગેટના માપ એમએમમાં કેટલા રાખવા જરૂરી છે અને વિવિધ માપો ધરાવતા એગ્રીગેટને કેવા નામે ઓળખવામાં આવે છે તેનું આપણે ડિસ્કશન કર્યું હતું. તો ટુડે વી સ્ટાર્ટ વિથ ધ ટેસ્ટ ઓફ ધી એગ્રીગેટ. તેમાં આપણે કોર્સ એગ્રીગેટના ટેસ્ટની આપણે ડિસ્કશન કરીએ. કોન્ક્રીટ માટે ઉપયોગમાં લેવાતા એગ્રીગેટ છે તે મજબૂત, ટકાઉ, દળ અને ન્યૂનતમ સપાટી વિસ્તાર ધરાવતા હોવા જોઈએ, તેમજ ઘર્ષણ ખમી શકે તેવા યોગ્ય ઘનતા ધરાવતા, માટી વગરના ચોખ્ખા, ખરબચડી સપાટી ધરાવતા ખૂણાવાળા હોવા જોઈએ. હવે તમે આપણે કોર્સ એગ્રીગેટના પરીક્ષણમાં સૌપ્રથમ આપણે એબ્રેશન ટેસ્ટ ઉપર ડિસ્કશન કરીએ. This test is important for the aggregate to be used for the road construction because they are subject to wear and tear. Los Angeles abrasion testing machine is used for this test. Take the test sample of the clean aggregate and after sieving it through 1.7 mm sieve and dry it to oven at 105 to 1110 centigrade of temperature till its weight is found W1. રસ્તા બનાવવા માટેના ઉપયોગમાં લેવાતા એગ્રીગેટ ઉપર ઘસારો વધુ પહોંચે છે, તેના માટે આપણે આ એબ્રેશન ટેસ્ટ કરવામાં આવે છે અને ખૂબ જ અગત્યની છે. અને આ ટેસ્ટ માટે લોસ એન્જલસ એબ્રેશન ટેસ્ટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચોખ્ખા એગ્રીગેટને પસંદ કરી અને તેને 1.7 mm ચાળણીમાંથી ચાળવામાં આવે છે અને ચારેલા એગ્રીગેટને 105 થી 110 સેન્ટીગ્રેડ તાપમાને તેનું વજન સ્થાયી ન થાય ત્યાં સુધી સૂકવવામાં આવે છે અને તેનું વજન W1 કરવામાં આવે છે. Decide the number of the balls to be placed in the cylinder as per the grading of the aggregate as mentioned in the table here. Put the sample and the number of the balls in the cylinder of the machine and rotate the speed of 30 to 33 RPM. હવે આપણે ટેબલમાં બતાવ્યા પ્રમાણે એગ્રીગેટના ગ્રેડિંગ પ્રમાણે સિલિન્ડરમાં મૂકવામાં આવેલા લોખંડની દડાની સંખ્યા પસંદ કરવામાં આવે છે. બોલ અને સેમ્પલને સિલિન્ડરમાં મૂકી અને સિલિન્ડરને 30 થી ઝડપે ફેરવવામાં આવે છે. This is the image of the Los Angeles testing machine. For grade A to D, 500 revolutions are sufficient. A to D. For grade E, F, G, 1000 revolutions are necessary. Take out the sample on the completion of the revolution and sieve it with the 1.7 mm sieve. આ લોસ એન્જલિસ ટેસ્ટિંગ મશીનની ઇમેજ છે. આપણે ગ્રેડ એ થી ડી માટે 500 રિવોલ્યુશન પૂરતા છે, પણ ગ્રેડ ઈ, એફ અને જી માટે 1000 રિવોલ્યુશન કરવા જરૂરી છે. રિવોલ્યુશન થઈ ગયા પછી સેમ્પલને બહાર કાઢી અને તેને 1.7 mmની ચાળણીમાંથી ચાળવામાં આવે છે. Dry the sample and wet it
W2. સેમ્પલને સુકવ્યા બાદ તેનું વજન W2 કરો. લોસ ડ્યુ ટુ ધ ફ્રિક્શન W1 માઇનસ W2 ગ્રામ. ઘર્ષણને કારણે થયેલા વજનમાં ઘટાડો W1 માઇનસ W2 ગ્રામ થશે. હવે પર્સન્ટેજ ઓફ ધી લોસીસ ઇઝ ઇક્વલ ટુ W1 માઇનસ W2 અપોન W1 ઇન્ટુ 100. ધેટ્સ ગીવ ધ એબ્રેશન વેલ્યુ, કે જે આપણે એબ્રેશન વેલ્યુ બતાવશે. હવે સેમ્પલને સુકવ્યા બાદ તેનું વજન W2 કરો. ઘર્ષણને કારણે વજનમાં થયેલો ઘટાડો W1 માઇનસ W2 થશે. હવે પર્સન્ટેજ ઓફ લોસીસ W1 માઇનસ W2 અપોન W1 ગુણાકારમાં આપણે 100 કરશું એટલે આપણે એબ્રેશન વેલ્યુ મળશે. તો આ સૂત્રની મદદથી આપણે એબ્રેશન વેલ્યુ શોધી શકીએ. સ્ટુડન્ટ, નેક્સ્ટ ટેસ્ટ આવે છે કોર્સ એગ્રીગેટ માટે, તે છે ઇમ્પેક્ટ ટેસ્ટ ઓફ એગ્રીગેટ. In this test, decide the toughness. It means the resistance of the aggregate against the impact. The test is important for the stone which are used in the construction. The test is carried out in the aggregate impact testing machine. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષણ છે ને ઇમ્પેક્ટ ટેસ્ટ, તે એગ્રીગેટની દૃઢતા નક્કી કરે છે, ટફનેસ નક્કી કરે છે, અને બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા એગ્રીગેટ માટે આ ટેસ્ટ ખૂબ જ જરૂરી છે, ઇમ્પોર્ટન્સ છે. અને આ ટેસ્ટ માટે એગ્રીગેટને ઇમ્પેક્ટ મશીનમાં કરવામાં આવે છે, અને આ ટેસ્ટ એગ્રીગેટ ઇમ્પેક્ટ ટેસ્ટિંગ મશીનમાં કરવામાં આવે છે. Select the test sample aggregate with the passes through 12.5 mm sieve and retain on the 10 mm sieve and heat it to 100 to 110 Celsius temperature for 4 hours. After cooling the sample, fill the aggregate in the cylinder, measure in the 3 layers of approximately equal depth. Each layer of the tamped 25 times by the rounded end of the tamping rod. હવે 12.5 mm ચાણીમાંથી પસાર થતા અને 10 mm ની ચાણીમાંથી પસાર ન થઈ શકે તેવા એગ્રીગેટની પસંદગી કરી અને તેમને 100 થી 110 સેલ્સિયસ ટેમ્પરેચરે 4 કલાક સુધી આપણે ગરમ કરવામાં આવે છે. હવે ઠંડા પડેલા એગ્રીગેટને 3 સરખી ઊંચાઈના સ્તરોમાં કપમાં મૂકવામાં આવે છે અને દરેક સ્તરની ટેમ્પિંગ રોડથી 25 વખત એને ખાંચવામાં આવે છે. તો આ ઇમેજ છે એગ્રીગેટ ઇમ્પેક્ટ ટેસ્ટિંગ મશીનની, અને અહીંયા સેમ્પલ મૂકવામાં આવે છે. ત્યારબાદ એગ્રીગેટનું વજન, વેઇટ ઓફ ધી એગ્રીગેટ W1 ગ્રામ્સ કરવામાં આવે છે. પ્લેસ ધ એગ્રીગેટ ઇન ધ બેઝ કપ ઓફ મશીન. કોમ્પેક્ટ ધ એગ્રીગેટ વિથ ધ 25 સ્ટોક ઓફ ધી ટેમ્પિંગ રોડ. Allow the hammer to fall on the aggregate from the height of 380 mm. Repeat 15 such blows at an interval of not less than 1 second. હવે આપણે એગ્રીગેટનું વજન કર્યું W1, તેને આપણે આ કપમાં 3 સ્તરમાં આપણે મૂકવામાં આવ્યા. હવે 380 mm ની હાઇટ ઉપરથી હેમરને નીચે પછાડવામાં આવે છે, ને આ પ્રકારે 15 વખત હેમરને પાડવા દેવામાં આવે છે. અને હેમર પાડવાની બે પ્રક્રિયા વચ્ચે 1 સેકન્ડથી વધારે સમય રહેવો જોઈએ નહીં, તેનું આપણે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કર્યું કે 12.5 mm ચાણીમાંથી પસાર થતા અને 10 mm ની ચાણીમાંથી પસાર ન થઈ શકતા એવા એગ્રીગેટની આપણે પસંદગી કરી. તેમને 100 થી 110 ટેમ્પરેચરે 4 કલાક સુધી આપણે ગરમ કર્યા. આ ઠંડા કરેલા એગ્રીગેટને 3 સરખી ઊંચાઈમાં સ્તરોમાં કપમાં મૂકવામાં આવે છે અને દરેક સ્તરને ટેમ્પિંગ રોડથી 25 વખત ખાંચવામાં આવે છે. ત્યારબાદ એગ્રીગેટનું વજન આપણે W1 કરવામાં આવે છે અને 380 mm ની ઊંચાઈ ઉપરથી હેમરને નીચે પાડવામાં આવે છે. અને આ પ્રકારે 15 વાર હેમરને પાડવા દેવામાં આવે છે અને હેમર પડવાની બે પ્રક્રિયા વચ્ચે 1 સેકન્ડથી વધુ સમય ન થવો જોઈએ. Sieve the aggregate on the 2.36 mm sieve. Weight the aggregate that had passed through the sieve W2 grams.
weigh the aggregate retained on the sieve W3 grams. Check W1 is equal to W2 plus W3. If not, repeat the experiment. હવે એગ્રીગેટને ત્યારબાદ 2.36 mm ચાણીમાંથી ચારવામાં આવે છે. ત્યારબાદ ચાણીમાંથી પસાર થયેલા એગ્રીગેટનું વજન W2 ગ્રામ કરવામાં આવે છે અને ચાણીમાં રહી ગયેલા એગ્રીગેટનું વજન W3 ગ્રામ્સમાં કરવામાં આવે છે. પછી આપણે પરીક્ષણ કરીને ચકાસવામાં આવે છે કે W1 ઇઝ ઇક્વલ ટુ W2 પ્લસ W3 થાય છે કે નહીં. જો ન થતું હોય તો આપણે ટેસ્ટનું પુનરાવર્તન કરવામાં આવે છે. એગ્રીગેટ ઇમ્પેક્ટ વેલ્યુનું ઇક્વેશન આપણે આ સૂત્રથી મળશે, ઇઝ ઇક્વલ ટુ W2 અપોન W1 ઇન્ટુ 100. Impact value of the aggregate be used in the ordinary concrete should not be more than 45%. તો આ સૂત્રની મદદથી આપણે એગ્રીગેટ ઇમ્પેક્ટ વેલ્યુ મળશે W2 અપોન W1 ઇન્ટુ 100 અને સામાન્ય કોન્ક્રીટ માટે ઉપયોગમાં લેવાતા એગ્રીગેટની ઇમ્પેક્ટ વેલ્યુ 45%થી વધુ ન હોવી જોઈએ. સામાન્ય કોન્ક્રીટ માટે ઉપયોગમાં લેવાતા એગ્રીગેટની ઇમ્પેક્ટ વેલ્યુ છે તે 45%થી વધારે ન હોવી જોઈએ. તો આ રીતે આપણે ઇમ્પેક્ટ ટેસ્ટ કરવામાં આવે છે કે બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા એગ્રીગેટ માટે આ પરીક્ષણ ખૂબ જ અગત્યનું છે અને આ પરીક્ષણથી એગ્રીગેટની ટફનેસ એટલે કે દ્રઢતા નક્કી થાય છે. નેક્સ્ટ આપણે આવે છે એ ફાઇન એગ્રીગેટ એટલે કે સૂક્ષ્મ એગ્રીગેટ માટેના ટેસ્ટિંગ. તેમાં પહેલું આવે છે ગ્રેડિંગ. ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ટુ નોટ ધેટ ધ પર્સન્ટેજ ઓફ ધ વોઇડ્સ એક્ઝિસ્ટિંગ બિટવીન ધ પાર્ટિકલ્સ ઓફ ઇક્વલ સાઇઝ એની is as high as about the 40 to 45%. This is irrespective of the size of the particle. It means the particle may be pieces of stone or fine sand. If this particle possess equal size, there will be about 40% of voids. હવે આપણે ઝીણા એગ્રીગેટ એટલે કે સૂક્ષ્મ એગ્રીગેટના પરીક્ષણની ડિસ્કશન કરીએ તો તેમાં પહેલી ટેસ્ટ આવે છે ગ્રેડિંગ. આપણે જાણીએ છીએ કે સારા કોન્ક્રીટ બનાવવા માટે તેમાં પોલાણો ન હોવા જોઈએ અને એક સરખા માપ ધરાવતા નાના અથવા મોટા કણોમાં 40થી 50% પોલાણો રહેતા હોય છે. પોલાણો ઓછા કરવા માટે એક સરખા માપવાળા નહીં પણ વિવિધ માપો ધરાવતા એગ્રીગેટ આપણે પસંદ કરવા જોઈએ. ટુ પ્રિપેર એ dense concrete, voids must be filled. Voids between the coarse particle are filled with by the small particle and the voids remaining between the small particle are filled by the still finer particles. The above is not only possible when the particles of the different size are present in the aggregate. For better result, percentage of the different size of the particles should be properly maintained. આપણે આગળ વાત કરી તેમ પોલાણો ઓછા કરવા માટે એક સરખા માપવાળા નહીં પણ વિવિધ માપો ધરાવતા આપણે એગ્રીગેટ પસંદ કરવામાં આવે છે. આમ કરવાથી મોટા પોલાણોમાં નાના એગ્રીગેટ આવી જાય છે અને નાના એગ્રીગેટના પોલાણોમાં વધુ નાના એગ્રીગેટ આવી જાય અને વધુ નાના એગ્રીગેટના પોલાણોમાં આપણે સિમેન્ટ પાર્ટિકલ્સ આવી જાય છે. તો આ પ્રકારે પોલાણ રહેવાની ટકાવારી ખૂબ જ ઓછી થઈ જાય છે. આ પ્રકારે વિવિધ માપો ધરાવતા એગ્રીગેટ મેન્ટેન કરી અને પ્રોપર કોન્ક્રીટ બનાવી શકીએ છીએ. Size distribution of the aggregate particles is called grading. Workability of the concrete depends upon the grading of the aggregates. As per the Indian Standard Institute has a specific some limits. If the grading of the aggregate lies in between this limit, satisfactory concrete can be produced. The limits of the grading of the course depend upon the size, shape, texture, etc. of the aggregate. તો આ પ્રકારે વિવિધ માપો ધરાવતા એગ્રીગેટને આપણે ગ્રેડેડ એગ્રીગેટ કહેવામાં આવે છે અને માપ સાઇઝના ડિસ્ટ્રીબ્યુશનને ગ્રેડિંગ કહેવામાં આવે છે. આ માટે આપણે ભારત માનક સંસ્થાએ મર્યાદા નક્કી કરેલ છે કે જો એગ્રીગેટનું ગ્રેડિંગ આ મર્યાદામાં આવી જતું હોય
તો આપણે સંતોષકારક સેટિસ્ફેક્ટરી કોન્ક્રીટ બનાવી શકીએ છીએ. હવે ગ્રેડિંગ માટેની મર્યાદા એગ્રીગેટના આકાર, કદ, ટેક્સચર અને પ્રકાર વગેરે બાબતો પર આધાર રાખે છે. The graph can be prepared for the grading of the aggregate if the actual grading curve if lower than the specific grading curve, aggregate possesses the coarse grading. If above the specific grading curve, aggregate possesses the finer grading. જો એગ્રીગેટના ગ્રેડિંગનું પરીક્ષણ કરવાનું હોય તો તેનું પ્રથમ ચાણી પરીક્ષણ કરીને તેનો ગ્રાફ દોરવામાં આવે છે. આ રીતે એગ્રીગેટના દોરેલા ગ્રાફ ઉપરથી જો સ્પેસિફિક ગ્રાફ કરતાં નીચે રહેતો હોય તો તેને એગ્રીગેટને કોર્સર ગ્રેડિંગ એગ્રીગેટ કહેવામાં આવે છે, અને જો સ્પેસિફિક ગ્રાફ કરતાં ઉપર રહેતો હોય તો એગ્રીગેટનું ગ્રેડિંગ ફાઇનર કહેવામાં આવે છે. એટલે સ્પેસિફિક ગ્રાફ કરતાં નીચે રહેતો હોય તો એગ્રીગેટનું ગ્રેડિંગ ક્રોસર કહેવામાં આવે છે, અને સ્પેસિફિક ગ્રાફ કરતાં ઉપર રહેતો હોય તો એગ્રીગેટનું ગ્રેડિંગ ફાઇનર કહેવામાં આવે છે. Steeper slope than the specific grading curve exists quantity of the middle size aggregate. જો સ્પેસિફાઈડ ગ્રાફ કરતાં એગ્રીગેટના ગ્રાફનો ઢાળ વધુ સ્ટીપ થતો હોય તેને મધ્યમ કદ ધરાવતા એગ્રીગેટનું પ્રમાણ વધુ છે તેમ દર્શાવે છે. Flatter slope than the specific grading curve less quantity of the middle size aggregate. જો સ્પેસિફિક ગ્રાફ કરતાં એગ્રીગેટનો ગ્રાફ ઢાળ સપાટ રહેતો હોય તો તે મધ્યમ કદ ધરાવતા એગ્રીગેટનું પ્રમાણ ઓછું છે તેમ દર્શાવે છે. Grading can be corrected by the making suitable addition of the aggregate to the given sample. It will be necessary for the preparing curve and the no grading. હવે આપણે જરૂર જણાય ત્યારે યોગ્ય માપ ધરાવતા એગ્રીગેટ ઉમેરવાથી એગ્રીગેટનું ગ્રેડિંગ આપણે સુધારી શકીએ છીએ અને જરૂર પ્રમાણનું આપણે ગ્રેડિંગ બનાવી શકીએ છીએ કે જેનાથી આપણે કોન્ક્રીટની ક્વોલિટી જાળવી શકીએ. તો આ રીતે આપણે કરવાથી આપણે જરૂરી ગ્રેડિંગનું નોલેજ પણ મેળવી શકીએ છીએ અને કઈ રીતનું આપણે ગ્રેડિંગ કરવું તેની પણ માહિતી મેળવી શકીએ છીએ. So this is the test of the grading. Now the next stage is the sieve analysis of the fine aggregate. એટલે સૂક્ષ્મ એગ્રીગેટનું ચારણી પરીક્ષણ. Indian Standard Institute has recommended sieve us for the sieve analysis for coarse aggregate 80 mm, 40 mm, 20 mm, 10 mm, and for fine aggregate 4.75 mm, 2.36 mm, 600 micron, 300 micron, 150 micron. ભારત માનક સંસ્થાએ ચારણી પરીક્ષણ માટે નીચેના ચાણીની પસંદગી કરી છે. કોર્સ એગ્રીગેટ એટલે કે સ્થૂળ એગ્રીગેટ માટે 80 mm, 40 mm, 20 mm અને 10 mm અને 4.75 mm ની ચાણી હોવી જોઈએ. જ્યારે ફાઇન એગ્રીગેટ માટે 4.75 mm, 2.36 mm, 600 માઇક્રોન, 300 માઇક્રોન અને 150 માઇક્રોનની ચાણી હોવી જોઈએ. All the sieves are mounted one above to other in the order of the size with the larger sieve on the top. Material retained on each sieve after shaking denote the fraction of the aggregate coarser than the sieve on which they are retained and the finer than the sieve above. Aggregate should be dried before the sieving. હવે આ બધી ચાણીઓને એકબીજા ઉપર એવી રીતે રાખવામાં આવે છે કે જેથી દરેક ચાણીની ઉપર મોટી ચાણી આવે અને ચાણી પરીક્ષણ બાદ દરેક ચાણીમાં રહેલી સામગ્રી નીચેની ચાણીમાંથી મોટા એગ્રીગેટનું પ્રમાણ દર્શાવે છે અને ઉપરની ચાણીથી નાના એગ્રીગેટનું પ્રમાણ દર્શાવે છે. ચાણી પરીક્ષણ કરતા પહેલા એગ્રીગેટની સુકવણી કરવી ખૂબ જ જરૂરી છે. તો આપણે sieve એનાલિસિસમાં બધી ચાણીઓ એકબીજા ઉપર તે રીતે રાખવામાં આવે છે અને દરેક ચાણીમાં ઉપર મોટી ચાણી આવે તે રીતે રાખવામાં આવે છે. ચાણી પરીક્ષણ બાદ દરેક ચાણીમાં રહેલી સામગ્રી નીચેની ચાણીથી મોટી એગ્રીગેટનું પ્રમાણ દર્શાવે છે અને ઉપરની ચાણીથી નાના એગ્રીગેટનું પ્રમાણ દર્શાવે છે.
So this is the sieve analysis test for the fine aggregate. Now next is the fineness modulus of the fine aggregate, એટલે કે સૂક્ષ્મ એગ્રીગેટ માટેનું ફાઇનેન્સ મોડ્યુલર. Fineness modulus is equal to sum of the cumulative percentage retained on the sieve of the standard series upon 100. For coarse aggregate should be between 5.5 to 8 and for fine aggregate should be between 2 to 3.5. હવે ફાઇનેન્સ મોડ્યુલસ છે તે આપણે આ સૂત્ર ઉપરથી મેળવી શકીએ છીએ કે સ્ટાન્ડર્ડ ચાણી ઉપર રહી ગયેલા એગ્રીગેટના વજનનો સરવાળો અપોન 100. હવે કોર્સ એગ્રીગેટ માટે FM 5.5 થી 8ની વચ્ચે હોવું જોઈએ અને ફાઇન એગ્રીગેટ માટે તેનું મૂલ્ય 2 થી 3.5ની વચ્ચે હોવું જોઈએ. So this is the fineness modular test for the fine aggregate. Now next test is the bulking of the fine aggregate, એટલે કે સૂક્ષ્મ એગ્રીગેટનું bulking. Free moisture from film around each particle of the fine aggregates. Point contact between the particle is not possible due to the surface tension. This results into increase in volume of fine aggregates, which depends upon the size of the particle and the moisture content. Finer the particle, more will be increase in volume. Bulking of the fine aggregate, એટલે કે સૂક્ષ્મ એગ્રીગેટનું બલ્કિંગ. રેતીમાં રહેલ ભેજને કારણે તેના દરેક કણ ઉપર પાણીનું આવરણ હોય છે. પરિણામે એક કણો બીજા કણ સાથે સીધો સંપર્ક રહેતો નથી ડ્યુ ટુ ધ સરફેસ ટેન્શન અને વચ્ચે પાણીની ફિલ્મ આવી જાય છે. રેતીના બધા જ કણો આમ બનતું હોવાથી રેતીનું કદ વધી જાય છે અને કદમાં થતો આ પ્રકારનો વધારો રેતીનું માપ અને ભેજના પ્રમાણ ઉપર આધાર રાખે છે. જેમ કણો નાના તેમ કદમાં થતા વધારાનું પ્રમાણ મોટું હોય છે. Such increase is maximum when the moisture is between 5 to 8%. Volume may increase up to 40%. This phenomena is called bulking of sand. ભેજનું પ્રમાણ 5 થી 8% હોય ત્યારે કદ વધુમાં વધુ હોય છે અને કદમાં 40% જેટલું વધારો આવે છે. આને બલ્કિંગ ઓફ સેન્ડ કહેવામાં આવે છે. સરફેસ ટેન્શન when is on the saturation of the fine aggregate, it means when more than 8% of water is added to the film foam is broken and sand particles can pick up touching each other. This causes reduction in the volume of sand. Volume of sand thereafter will be the same as the volume of dry sand. હવે જ્યારે પાણીનું પ્રમાણ વધે એટલે કે પાણીનું પ્રમાણ છે તે 8% કરતાં વધારે થાય ત્યારે સરફેસ ટેન્શન છે એ ઓછું થઈ જાય છે અને પાણીની ફિલ્મ છે એ નાશ પામે છે અને રેતીના કણો છે એ ખૂબ નજીક આવી જાય છે અને ભેગા થઈ જાય છે. પરિણામે કદમાં ઘટાડો થાય છે અને ત્યારબાદ પાણી જો ઉમેરવામાં આવે તેમ છતાં પણ રેતીનું કદ યથાવત રહે છે. એટલે કે રેતીનું કદ છે જ્યારે ડ્રાય સેન્ડ હોય તેવું થઈ જાય છે. When mix is prepared on the volume basic, the bulking of a proportioning resulting into the production of the harsh mix which is not easily workable. Extra sand should be added to mix the compensate of the bulking effect. The percentage of the bulking can be determined as: fill the sand to be tested in the cylinder, keep the cylinder about 2/3 full and measure its height, let be its height to be x1. એટલે જ્યારે કદ પ્રમાણે કોન્ક્રીટ બનાવવામાં આવે ઓન વોલ્યુમ બેઝિક ત્યારે બલ્કિંગના પરિણામે જોઈ તે પ્રમાણમાં મળતા નથી અને બલ્કિંગની અસર ઓછી કરવા માટે આપણે તેમાં રેતી એડ કરવી પડે છે અને કોન્ક્રીટ છે એ કદ પ્રમાણે બનાવવામાં આવે ત્યારે બલ્કિંગના પરિણામો જોઈએ એવા મળતા નથી. તેને હિસાબે કોન્ક્રીટ છે એ વર્કેબલ પણ બનતો નથી. તો આ માટે આપણે બલ્કિંગની ટકાવારી નક્કી કરવી જરૂરી છે. જે રેતીનું આપણે પરીક્ષણ કરવાનું હોય તેને એક નળાકારમાં સિલિન્ડરમાં ભરવામાં આવે છે અને નળાકાર અંદાજે 2/3 જેટલી ઊંચાઈ ભરી અને તેની ઊંચાઈ x1
માપવામાં આવે છે. Pour water in the cylinder till the sand is completely submerged. Shake the cylinder and measure the height of the sand again. Let it to be x2. The percentage of the bulking is x1 minus x2 upon x1 into 100. The graph should be seen this. This is the coarse sand, this is the medium sand, and this is the fine sand. Percentage of the weight of the moisture and increase in the volume. હવે નળાકારમાં રેતી ડૂબે તેટલું પાણી આપણે રેડવામાં આવે છે અને નળાકારને ત્યારબાદ શેક કરવામાં આવે છે, હલાવવામાં આવે છે અને રેતીની ઊંચાઈ છે તે માપવામાં આવે છે. ધારો કે તેની ઊંચાઈ છે x2 છે, તો બલ્કિંગની ટકાવારી આપણે x1 માઇનસ x2 અપોન x1 ગુણાકારમાં 100 દ્વારા મળી શકે છે. તો આ સૂત્રની મદદથી આપણે પર્સન્ટેજ ઓફ બલ્કિંગ મેળવી શકીએ છીએ. અને ગ્રાફ પ્રિપેર કરવામાં આવે છે તો આ રીતે ગ્રાફ તૈયાર થતાં આ ગ્રાફ છે એ કોર્સ સેન્ડ માટેનો છે, આ ગ્રાફ છે એ મીડિયમ સેન્ડ માટેનો છે અને આ ગ્રાફ છે એ ફાઇન સેન્ડ માટેનો છે. percentage of the weight moisture on x axis and percentage of increasing the volume in y axis. તો સ્ટુડન્ટ આ બલ્કિંગ ઓફ ધી ફાઇન એગ્રીગેટની ટેસ્ટનું આપણે ડિસ્કશન કર્યું. Now next topic is the standard sand. Standard sand is used for the experimental purpose in the laboratories and for the testing work. It shall be quartz. Its FM should be between 2 to 3. It shall be without silt. It should be passed through the sieve 4.75 and the retain on the IS sieve number 15. સ્ટાન્ડર્ડ રેતી એ ક્વાર્ઝની બનેલી હોવી જોઈએ અને એફએમ એટલે ફાઇનાન્સ મોડ્યુલસ છે એ 2 થી 3ની વચ્ચેની હોવી જોઈએ. તે સિલ્ટ વગરની હોવી જોઈએ અને તે 4.75ની ચાણીમાંથી પસાર થતી અને ચાણી નંબર 15માંથી પસાર ન થતી એવી હોવી જોઈએ. It shall be angular. It shall be free from clay, iron oxide and salt. It shall be free from the organic impurities, well grained and grey or whitish in color. તે ખૂણાવાળા કણો ધરાવતી હોવી જોઈએ અને આયર્ન ઓક્સાઇડ અને ક્ષારો વગરની હોવી જોઈએ. તેમાં કોઈપણ જાતની અશુદ્ધિ હોવી જોઈએ નહીં. ઓર્ગેનિક અશુદ્ધિઓ તેમાં જોવા મળતી હોવી જોઈએ નહીં. તે સારી રીતે ગ્રેડિંગ કરેલી હોવી જોઈએ. ગ્રેઇશ અને વ્હાઇટિશ કલરમાં જોવા મળવી જોઈએ. રાખોડી સફેદી કલરમાં તે જોવા મળવી જોઈએ. તો ધીસ ઇઝ ધ પોઈન્ટ રિગાર્ડિંગ ધ સ્ટાન્ડર્ડ સેન્ડ. એ સ્ટાન્ડર્ડ સેન્ડ કઈ રીતની હોવી જોઈએ. નેક્સ્ટ ટોપિક શુડ બી ધ કમ્પેરિઝન ઓફ ધ સિમેન્ટ એન્ડ લાઇમ, એટલે કે સિમેન્ટ અને ચૂનાની સરખામણી. ફર્સ્ટ ટોપિક ઇઝ ટુ બીકમ પીરિયડ ઓફ સેટિંગ ઇન સિમેન્ટ લેસ ઓર ઇન લાઇમ મોર, એટલે કે સખત થવાનો સમય સિમેન્ટમાં છે એ ઓછો છે અને ચૂનામાં છે એ વધારે છે. કોસ્ટ સિમેન્ટ ઇન મોર, લાઇમ ઇઝ લેસ, એટલે કિંમત છે એ સિમેન્ટની વધારે છે અને ચૂનાની ઓછી છે. ક્વોન્ટિટી રિક્વાયરમેન્ટ, પ્રમાણની જરૂરિયાત સિમેન્ટમાં ઓછી છે, ઇટ ઇઝ લેસ, એન્ડ ઇન લાઇમ એટલે ચૂનામાં વધારે છે. મેન્ટેનન્સ એટલે જાળવણી સિમેન્ટમાં ઓછી છે અને ચૂનામાં વધારે છે, ઇટ ઇઝ મોર ઇન લાઇમ એન્ડ લેસ ઇન સિમેન્ટ. યુઝ ઇન આરસીસી એટલે કે આરસીસીમાં ઉપયોગ સિમેન્ટનો પોસિબલ છે, ઉપયોગ થાય છે, અને ચૂનાનો એટલે કે લાઇમનો પોસિબલ નથી, ઉપયોગ થતો નથી. નેક્સ્ટ પોઈન્ટ આવે છે એમાં નીડ ટુ સ્લેક, એટલે કે બુજાવવાની જરૂર સિમેન્ટમાં નથી અને ચૂનામાં લાઇમમાં છે. નેક્સ્ટ છે એસ્ટાબ્લિશ સ્ટાન્ડર્ડ.
એટલે એના માન્ય ધોરણો સિમેન્ટના છે, ઉપલબ્ધ છે, અને લાઇમ એટલે કે ચૂનાના નથી. કલર છે તે ગ્રેઇશ છે, એટલે કે લીલાશ પડતો રાખોડી બદામી સિમેન્ટનો, અને લાઇમ એટલે ચૂનાનો વ્હાઇટ અથવા તો ઝાંખો સફેદ. ટાઈપ્સ એટલે કે પ્રકારો સિમેન્ટના ઘણા છે, મોર, અને ચૂનાના ઓછા છે, લેસ. નેક્સ્ટ પોઈન્ટ છે એ પેકિંગ. તો સિમેન્ટ છે એ પેકિંગમાં મળે છે, યસ, અને ચૂનો છે એ પેકિંગમાં ન પણ મળે, પેકિંગમાં મળતો નથી. સ્ટોરેજ સંગ્રહ છે સિમેન્ટનો તે પોસિબલ છે, થઈ શકે છે, અને લાઇમનો છે તે થઈ ન શકે, પોસિબલ નથી. સામર્થ્ય સ્ટ્રેન્થની વાત કરીએ તો સિમેન્ટની વધારે છે અને ચૂનામાં ઓછી છે, ઇટ ઇઝ લેસ. તો ડિયર સ્ટુડન્ટ, ધીસ ઇઝ ધ પોઈન્ટ્સ રિગાર્ડિંગ ધ કમ્પેરિઝન ઓફ ધ સિમેન્ટ એન્ડ લાઇમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સિમેન્ટ અને ચૂનાની સરખામણી કરી. ટેસ્ટ ઓન ધ એગ્રીગેટ્સ, જેમાં આપણે કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટના પરીક્ષણની ડિસ્કશન કર્યું. કોર્સ એગ્રીગેટમાં એબ્રેશન ટેસ્ટ, ઇમ્પેક્ટ ટેસ્ટ અને ટેસ્ટિંગ ઓફ ધી ફાઇન એગ્રીગેટનું ડિસ્કશન કર્યું. એટલે કે ઝીણા એગ્રીગેટનું પરીક્ષણની આપણે ચર્ચા કરી. તેમાં ગ્રેડિંગ, સીવ એનાલિસિસ, ફાઇનાન્સ મોડ્યુલર્સ એન્ડ બલ્કિંગ ઓફ ધી ફાઇન એગ્રીગેટ, તેમજ સ્ટાન્ડર્ડ સેન્ડ ઉપર આપણે ડિસ્કશન કર્યું. તો થેન્ક યુ સ્ટુડન્ટ.